સવારે જ્યારે ઓફિસ માટે તમે નીકળતા હો, ગાડી તમે સ્ટાર્ટ કરો તો સીધા નીકળી જાઓ છો કે પછી 50 સેકન્ડ ગાડીને ગરમ થવા દો છો? આમાંથી કયો તરીકો સાચો છે અને ખોટો છે એના માટે તમારે વિડીયો જોવો પડશે. વર્ષોથી ઓટો એન્થુઝિયાસ્ટમાં એક જે મિથ છે કે ભાઈ ગાડીને કોલ્ડ સ્ટાર્ટ કરવું પડે જ્યારે 7-8 કલાક માટે બંધ પડી હોય. કોલ્ડ સ્ટાર્ટ એટલે શું? તમે પહેલી વાર જ્યારે ગાડી રાત પછી ચાલુ કરતા હો ત્યારે તમારે 50 સેકન્ડ માટે ગાડી એમને ઊભી રાખવાની, સો ધેટ જે ઓઇલ છે એ સર્ક્યુલેટ થઈ જાય પ્રોપરલી, તમારા એન્જિનને સીઝ થવાથી બચાવે. અગર વિન્ટર છે તો ગાડી થોડી ગરમ થઈ જાય. ઘણા બધા કન્સેપ્ટ છે, ઘણા બધા મિથ્સ છે, બટ શું એ રીત સાચી છે? શું એની જરૂરિયાત છે? તો જવાબ છે ના. હવે આજકાલના જે મોડર્ન એન્જિન્સ છે ને એ એટલા કેપેબલ છે કે દરેક ક્લાઇમેટમાં એ ટેસ્ટ થયા છે અને આપણા ત્યાં એટલી ઠંડી યા પછી એટલી ગરમી નથી પડતી, તો પછી આપણે એટલી બધી ચિંતા કરવાની આવશ્યકતા નથી. આપણા એન્જિન્સ એટલા કેપેબલ છે કે તમે ગાડી સ્ટાર્ટ કરો, 5 સેકન્ડની અંદર એ બધું ઓઇલનું કામકાજ પોતાનું કરી લેશે. તમે ગાડી લઈને નીકળી શકો છો, લોડ લેવાની આવશ્યકતા નથી. સો આ વિડીયો મોકલો તમારા એ ફ્રેન્ડ્સ જે તમને દર વખતે સમજાવતો હોય છે કે યાર તું સવારના ઉઠીને સીધા ગાડી લઈને નીકળી જાય કર, થોડું ગાડીને કોલ્ડ સ્ટાર્ટ આપ્યા કર. એન્ડ ઓફકોર્સ તમારી ગાડીને વધારે સારી રીતે જાણવા માટે ફોલો કરો ઓટો મેરાકીને.